ડિગ્રી ડિપ્લોમા ફાર્મસી એડમિશન જે ઓલરેડી 1 મહિનાથી અટકેલું છે. આપણે ઓલરેડી એનો એક વિડીયો બનાવ્યો હતો કે હજી સુધી કોઈ અપડેટ નથી આવી, પણ આજના એક ન્યૂઝ પેપરમાં અપડેટ આવેલી છે અને હવે આપણે શું કરવું જોઈએ આ વસ્તુ ઉપર એ હું તમને આજના વિડીયોમાં કહેવાનો છું. આપણે પણ કંઈક સ્ટેપ્સ લેવા પડશે તો એસીપીસી અહીંયા જાગશે, બાકી એસીપીસી પણ સૂતું જ રહેશે. તો આજના વિડીયોની અંદર હું તમને સૌથી પહેલા બતાવીશ કે હવે જે ફાર્મસી એડમિશન 12th પછીનું અટકેલું છે એનું શું થશે અને તમારે લોકોએ શું પગલાં લેવા જોઈએ આ કેસની અંદર. કેમ કે નહીતર તમારું સ્ટડી બગડશે, તમારા વિદ્યાર્થીઓનો અને પેરેન્ટ્સનો તો અહીંયા કોઈ વાંક છે જ નહીં. તમે તો સરસ રીતે 12thની તૈયારી કરી છે અને પછી તમે મેરિટ હોલ્ડર છો, પણ અહીંયા તકલીફ એ લોકોની છે જે તકલીફ એ લોકોએ સુધારવી પડે. અને આ પહેલી વખત નથી, દર વર્ષની તકલીફ છે. આ બધી વસ્તુઓનું એમને પહેલેથી ખબર હોવી જોઈએ. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો એ પ્રિયેશ વિદ્યાપીઠ સ્કૂલ નામની યુટ્યુબ ચેનલ ઉપર જોઈ રહ્યા છો, જેમાં ફાર્મસીની હવે પછીની તમામ અપડેટ્સ, ચાહે મોક રાઉન્ડ હોય, ફર્સ્ટ રાઉન્ડ હોય, સેકન્ડ રાઉન્ડ હોય, એના લાઈવ હોય, ચોઇસ ફિલિંગ હોય, બધું જ તમને આ જ ચેનલ ઉપર શીખવા માટે મળવાનું છે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો. અને સાથે સાથે આપણી પ્રિયેશ જ્ઞાનપીઠ ચેનલ ઉપર પણ સ્કોલરશિપની અપડેટ ચાલુ થઈ ગઈ છે, એ ચેનલ પર ફોલો કરી લેજો. મેઇન ચેનલ પર તો તમે ઓલરેડી છો જ, આ બંને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વોટ્સઅપ ગ્રુપમાં હજી સુધી જોડાયા ના હોય તો જોડાઈ જજો. તમામ અપડેટ વોટ્સઅપ ગ્રુપમાં આવતી રહે છે. હવે સૌથી પહેલા હું એસીપીસી માટે જે પ્રોફાઇલ છે ઓપન કરી, પણ મને હજી સુધી કોઈ અપડેટ અહીંયા દેખાતી નથી. 15/7 છેલ્લી અપડેટ આવી હતી કે ભાઈ 30/7 અમે કહીશું, પણ 30/7 જતી રહી અને આજે 31 તારીખે જતી રહી ને 1 તારીખે પતવા આવશે. 3 દિવસ ઉપર જતા રહ્યા, પણ એસીપીસી હજી આરામ જ કરી રહ્યું છે. પણ ન્યૂઝપેપરમાં એક કટિંગ આવ્યું છે. આ ન્યૂઝપેપરના કટિંગનો પૂરેપૂરો ક્રેડિટ ગુજરાત સમાચારને જાય છે. બરાબર, આ ગુજરાત સમાચારનું કટિંગ છે, આપણે ક્રેડિટ આપી જ દઈશું ગુજરાત સમાચાર. બરાબર, આ કટિંગનો પૂરેપૂરો ક્રેડિટ એમનો છે અને મોસ્ટ પ્રોબેબલી ન્યૂઝપેપરમાં જે વાતો આવતી હોય એ સાચી જ હોય છે. આપણે એક વખત જોઈ લઈએ. ફાર્મસીમાં 82 કોલેજોને મંજૂરી ન મળતા હજુ 1 મહિનો પ્રવેશ અવઢવમાં. 1/8/2025 ના દિવસે આ આવેલું સર્ક્યુલર છે. બરાબર, હજી 1 મહિનો, મતલબ આખો 8મો મહિનો જતો રહેશે એવું લાગી રહ્યું છે અહીંયા તો. બરાબર, હવે વાંચતા જઈએ. ડિગ્રી ડિપ્લોમા ફાર્મસીમાં હજુ પણ 82 કોલેજોને મંજૂરી મળી નથી, તેથી આગળની પ્રવેશ પ્રક્રિયા હજુ પણ 1 મહિનો થાય તેમ ન હોય. હાલ હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય ડામાડોળ છે. રોજ વિદ્યાર્થીઓ વાલીઓ પ્રવેશ સમિતિમાં પ્રવેશ પ્રક્રિયા ક્યારે શરૂ થશે તેની પૂછપરછ કરી રહ્યા છે. ત્યારે બીજી બાજુ કાઉન્સિલિંગ દ્વારા કોલેજોને સમયસર મંજૂરી ન અપાતા હાલ તો ફાર્મસી કાઉન્સિલિંગના પાપે પ્રવેશ સમિતિએ દંડાય હોય તેવું ઘાટ સર્જાયો છે. 4 મહિનાથી રાહ જોઈને બેઠેલા વિદ્યાર્થી વાલી રોજ સમિતિમાં પ્રવેશ મુદ્દે પૂછીને કંટાળ્યા. કારકિર્દી ડામાડોળ. જુઓ, ડિગ્રીની અંદર પણ ત્રીજો રાઉન્ડ હવે રિઝલ્ટ આવવાનું છે, પૂરો થઈ ગયો. ડિપ્લોમામાં ત્રીજો રાઉન્ડ ચાલુ થઈ ગયો. D2Dમાં ત્રીજો રાઉન્ડ પૂરો થવા આવ્યો. મતલબ બધી એડમિશન પ્રોસેસ સ્મૂથ ચાલે છે. ખાલી ફાર્મસીની એડમિશન પ્રોસેસ આ વર્ષે નહીં, છેલ્લા 3 વર્ષથી આ રીતે જ ચાલે છે. મતલબ તમને જો ખબર હોય કે દર વર્ષે આ પ્રોબ્લેમ આવવાનો છે, તો આ જે મેડિકલ કાઉન્સિલિંગના લાયસન્સની પ્રોસેસ છે દરેક કોલેજની વહેલા શું કામ નથી થતી? દર વર્ષે એડમિશન પ્રોસેસ ચાલુ થાય પછી આ બધા ખેલ શું કરવા ચાલુ કરે છે? હશે એમના કોઈક નિયમો હશે જે મને જાણ નહીં હોય, અમને જાણ નહીં હોય, તમને જાણ નહીં હોય, પણ એ નિયમોમાં એ લોકોએ બદલાવ પણ કરવો જોઈએ. કેમ કે વિદ્યાર્થીઓને પછી પહેલું સેમિસ્ટર નાનું થઈ જાય, થોડુંક ભણાવવા આવે. જે યુટીયુના અંડરમાં કેવી મોટી યુનિવર્સિટી સારી છે તો આખી સિલેબસનું પેપર પૂછવાની, એમાં વિદ્યાર્થીઓનું તો નુકસાન જ જવાનું ને. અને અધૂરું વિદ્યાર્થીઓ શીખશે અને પછી ભવિષ્યમાં આગળ જશે એટલે પછી તમે એમ કહેશો કે ભાઈ વિદ્યાર્થીઓ પરફેક્ટ પ્રેક્ટિકલ્સ કરીને નથી આવ્યા એટલે એમને ક્યાંથી આવડે? કેમ કે ફાર્મસીની અંદર પ્રેક્ટિકલ મેઇન ઇમ્પોર્ટન્ટ ભાગ પણ ભજવતું હોય છે. ગુજરાત સરકારની એડમિશન કમિટી દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષે ડિગ્રી ડિપ્લોમા ફાર્મસીના ઓનલાઈન કેન્દ્રીય પ્રવેશ પ્રક્રિયા માટે સૌપ્રથમ 2 એપ્રિલે પ્રવેશ કાર્યક્રમ જાહેર કર્યો હતો. 2 એપ્રિલે. 3 એપ્રિલથી એડમિશન રજીસ્ટ્રેશન ચાલુ કર્યું હતું. આ કાર્યક્રમ મુજબ 10 જૂનથી મોક રાઉન્ડ ચાલુ થવાનો હતો, પરંતુ ત્યાં સુધીમાં ફાર્મસી કોલેજોની મંજૂરી કાઉન્સિલિંગમાંથી આવી ન હતી. તેથી પ્રવેશ સમિતિ દ્વારા આગળની પ્રક્રિયા મોકૂફ કરી દેવાઈ હતી અને 24 જૂને નવો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. એકવાર કાર્યક્રમ ઓલરેડી બદલાઈ ગયો છે, પરંતુ આ કાર્યક્રમ મુજબ 10 જુલાઈએ સુધારેલું મેરિટ જાહેર થનાર હતું અને 15 જુલાઈથી મોક રાઉન્ડનું પરિણામ હતું. 15 જુલાઈથી પ્રથમ રાઉન્ડ હતો, જે પણ શક્ય ના થયો કારણ કે પ્રવેશ સમિતિ દ્વારા 15 જુલાઈએ જાહેરાત કરાઈ કે હજુ સુધી કોલેજોને મંજૂરી શક્ય નથી અને યુનિવર્સિટી એફિલિએશન બાકી છે, જેથી હાલ ચોઇસ ફિલિંગ પ્રવેશ ફાળવણી શક્ય નથી. આમ ફરી એકવાર ફાર્મસી પ્રવેશ પ્રક્રિયા મોકૂફ કરી દેવાઈ હતી અને તે સમયે સમિતિએ જાહેર કર્યું હતું કે આગળ કોલેજોની મંજૂરીની સ્થિતિ જોઈને 30મી જુલાઈએ નવો કાર્યક્રમ આપીશું. 30 જુલાઈ તો મેં તમને કીધું હતું. 30 જુલાઈ પછી ગઈકાલ જતી રહી, હજુ પણ કોલેજોની મંજૂરી આવી નથી. એમ કુલ 142 કોલેજોમાંથી હજુ પણ 82 કોલેજને મંજૂરી મળી નથી, જેથી પ્રવેશ સમિતિ દ્વારા આગળનો નવો પ્રવેશ કાર્યક્રમ જાહેર કરી શકાયો નથી. વિદ્યાર્થીઓ વાલીઓ રોજ સમિતિમાં ફોન કરીને રૂબરૂ આવીને પ્રવેશ લઈને ચિંતા
માટે રજૂઆતો કરી રહ્યા છે અને પૂછી રહ્યા છે, પરંતુ સમિતિ પણ આમાં કશું કહી શકતી નથી. આમ ગત વર્ષ બાદ આ વર્ષે પણ 3 વખત પ્રવેશ કાર્યક્રમ બદલાશે અને જેના લીધે વિદ્યાર્થીઓ અને વાલીઓ હેરાન થઈ રહ્યા છે. એપ્રિલમાં શરૂ થનારી પ્રવેશ પ્રક્રિયા 4 મહિને પણ પૂરી થવા તો દૂર, હજુ સુધી આગળ જ નથી વધી. કોલેજોની મંજૂરી આવ્યા બાદ યુનિવર્સિટી યુનિયન એફિલિએશન પણ સમય લાગે તેમ હોય, હજુ 1 મહિના સુધી પ્રવેશ ફાળવણી થાય તેમ નથી. આમ મેડિકલમાં જવું કે પેરામેડિકલમાં જવું કે ફાર્મસીમાં જવું કે બીએસસીમાં મળેલ પ્રવેશ કાયમી રાખવો અને ભણવાનું ચાલુ કરવું, બધી તકલીફો અહીંયા છે. સીધી વાત છે ને, કેમ કે એક સાથે બહુ બધી કાઉન્સેલિંગ પ્રોસેસ ચાલતી હશે, બીએસસી ચાલતી હશે, મેડિકલ ચાલતી હશે, પેરામેડિકલ ચાલતી હશે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે આમાં શું કરી શકો છો આ વસ્તુનું સોલ્યુશન? તો આના માટે હું તમને એક સોલ્યુશન નાનકડું આપી શકું. શું સોલ્યુશન છે જો સમજજો. આપણી પાસે એસીપીસી નો મેલ આઈડી અને કોન્ટેક્ટ નંબર હશે, બરાબર? આપણે ચેક કરીએ અહીંયા ક્યાં લખેલો છે. અરે આ રહ્યો, જો આ રહ્યો એમનો ફોન નંબર, આ રહ્યો એમનું ઈમેલ આઈડી, બરાબર? આ ફોન નંબર અને આ ઈમેલ આઈડી +917926566000, બરાબર? 079 બી લગાવીને ટ્રાય કરજો, 091 લગાવીને બી ચાલુ કરીને ચડી જજો. અને આ એમનું મેલ આઈડી છે acpc-dte@gujarat.government.in. આ કોલ ઉપર 10,000 કોલ જ્યારે જશે, આ કોલ ઉપર 10,000 કોલ રોજના જશે, બધા લોકો પ્રયત્ન કરો કે ભાઈ શું કરવાનું છે ફાર્મસી. આ મેલ આઈડી પર 10,000 લોકો મેલ કરો કે ફાર્મસીની અપડેટ શું છે, અમારે આગળ શું કરવાનું અમને જાણ કરો, બરાબર? તમે જાણ તો કરી શકો છો ને, કઈ વાંધો નહીં. ચલો, આ ન્યૂઝપેપરમાં આવ્યું ત્યારે આજે વિદ્યાર્થીઓને ખબર પડી, પણ એસીપીસીએ તો એવું કીધું હતું. હું તમને એસીપીસીએ શું કીધું હતું એ બતાવું, કેમ કે મીડિયેટર કમિટી એસીપીસી છે, તો એસીપીસીની પણ રિસ્પોન્સિબિલિટી અહીંયા બને છે કે વિદ્યાર્થીઓને જાણ કરી દેવી કે હજી 1 મહિનાનો વિલંબ થશે. કેમ કે અંદર એસીપીસીની પ્રોફાઇલ ખોલીએ છે ને તો એવું લખીને આવે છે કે રાઉન્ડ 1 ઇઝ ઓવર. એટલે અમુક વિદ્યાર્થીઓ અહીંયા કન્ફ્યુઝનમાં છે કે તમે એક બાજુ કહો છો કે એડમિશન પ્રોસેસ ચાલુ નથી થઈ, એક બાજુ રાઉન્ડ 1 ઓવર કેવી રીતે થઈ ગયો. આજે અમને 6 ફોન એના જ આવ્યા હતા કે સાહેબ રાઉન્ડ 1 ઓવર થઈ ગયો, અમને તો ખબર જ નથી. તમે એક બાજુ એવું કહો છો કે હજી પ્રોસેસ ચાલુ થઈ નથી, થવાની નથી, હજી કોઈ અપડેટ નથી, તો રાઉન્ડ 1 ઓવર કેમ લખાઈને આવે પ્રોફાઇલની અંદર? તો પછી એસીપીસી આ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ અંદર આવું બધું લખાઈને ના આવવું જોઈએ કે ભાઈ વિદ્યાર્થી પ્રોફાઇલ ખોલે એટલે નીચે ચોઇસ ફિલિંગમાં લખાઈને આવે રાઉન્ડ 1 ઓવર. તો આ બે વસ્તુ તમે નોટ ડાઉન કરો. રેગ્યુલર બેસિસ પર કોલ કરો, રેગ્યુલર બેસિસ પર મેલ કરો કે ભાઈ ભલે મોડું થવાનું છે, હવે તમે તો એસીપીસી તો આમાં કંઈ કરી નહીં શકે, કાઉન્સેલિંગ જ્યાં સુધી પરમિશન નહીં આપે. મોડું થવાનું છે, અમને કોઈ વાંધો નથી, પણ એની એટલીસ્ટ ઇન્ફોર્મ તો કરો કઈ તારીખ સુધી અમારે હજી રાહ જોવાની છે. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, આવું હું એટલા માટે કહી રહ્યો છું કે આ એસીપીસી એ તો આપ્યું હતું. જો ડિગ્રી ડિપ્લોમા ફાર્મસીની અંદર તમે જશો તો આ જે અપડેટ હતી નોટિસ રિગાર્ડિંગ ચેન્જ ઇન શેડ્યુલ 15 સાથે આ જે છેલ્લી અપડેટ હતી એ અપડેટ તમે આપી શકો છો. તમે લખી શકો છો કે ભાઈ 30/7/2025 ના રોજ નવું બધું જ પબ્લિશ થશે, તો કરી દો 30 તારીખ, ના પાડ દો કે હવે નહીં થાય, બરાબર? તમારે કહેવું તમારી રિસ્પોન્સિબિલિટીમાં આવે છે, બરાબર? એટલીસ્ટ વિદ્યાર્થીઓને શાંતિથી ઊંઘી તો શકે, પેરેન્ટ્સ ઊંઘી તો શકે કે ભાઈ કંઈ વાંધો નહીં, હવે એસીપીસીએ કીધું હજી 15 દિવસ રાહ જોઈએ, આજે નહીં તો કાલે એડમિશન પ્રોસેસ થવાની તો છે જ. અને હું તમને આજના વિડીયોમાં કહી દઉં ભાઈ આજે નહીં તો કાલે આ બધી કોલેજને મંજૂરી મળી જ જવાની છે. આપણા ગુજરાત દેશમાં બધું થાય છે, બરાબર? થઈ જ જવાનું છે, મંજૂરી મળી જશે ને બધાનું એડમિશન થવાનું. લખી રાખો, આ દર વર્ષનું છે, પહેલી વર્ષ નથી, બરાબર? આ કેવું છે કે કોલેજોની પ્રાઇવેટ કોલેજની અંદર વિદ્યાર્થીને ફેલ કરવામાં આવે, પછી એ જ કોલેજ અને રિપીટરમાં રેમિડિયલમાં પાસ કરી દે. મેઇન એક્ઝામથી રેમિડિયલની એક્ઝામિનેશન દરમિયાન વિદ્યાર્થીએ શું વાંચ્યું હોય તે વાંચ્યું હોય, ફરીથી ખાલી વાંચ્યું હોય પણ પૈસા ભર્યા હોય, બરાબર? રિપીટર પરીક્ષાના એટલે વિદ્યાર્થીને પાસ કરી દે. આ ખેલ આપણા ત્યાં ચાલે છે, એટલે તો આપણું દેશનું ભવિષ્ય અડધું તો આમાં આમાં રહી ગયું છે. મિત્રો 30 તારીખની પ્રસિદ્ધિ હતી, આજ 1 તારીખ પતવાઈ, હજી સુધી કોઈ અપડેટ નથી આવી. તમે મેલ અને મેસેજ કરશો એટલે મને લાગે છે ત્યાં સુધી 2 થી 3 દિવસમાં અપડેટ આપી દેવી જોઈએ. એવી અપડેટ કદાચ ના આવે કે ભાઈ આ તારીખથી ચાલુ થશે, પણ એવી અપડેટ તો આવી શકે છે કે હજી આ તારીખ સુધી મોકૂફ રાખશે, અને મને ખબર છે ત્યાં સુધી હજી 15-20 દિવસ ખેંચી નાખશે આ લોકો. એક નવી ડેટ તમને આપી દેશે કે ભાઈ આ તારીખ સુધી હજુ સુધી શક્ય નથી, એટલે તમે લોકો આરામ કરો. પણ ત્યાં સુધી આપણે આરામ કરતા કરતા એક ફોન અને એક મેલ કરી શકીએ. તો મિત્રો આટલી વસ્તુ ખાસ કરી દેજો. આપણી જે નવી ચેનલ છે પ્રિયસર વિદ્યાપીઠ સ્કૂલ, એને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો. આ વિડીયો તમારા તમામ ફાર્મસીના મિત્રોને શેર કરી દેજો, જેથી એમને પણ હજી અસમંજસમાં છે તો સમજી લો હજી ફાર્મસીનું ના તો મેરિટ આવ્યું છે, ના તો મોક રાઉન્ડ ચાલુ થયો છે, કશું જ થયું નથી. ઇમ્પ્રુવમેન્ટ આપેલા વિદ્યાર્થીઓનું પણ મેરિટ હજી સુધી આવ્યું નથી. આટલી વસ્તુનું ધ્યાન રાખજો, ચિંતા કરતા નહીં. આખી એડમિશન પ્રોસેસ થશે, આપણે જ કરાવીશું, બધું શીખવાડીશું, બધું સમજાવીશું, પણ હાલ તમે આટલું કરો, બરાબર? જેવી જલ્દી અપડેટ આવી જાય છે એનો હું વિડીયો બનાવીને તમને અપડેટ આપી દઈશ. મળીશું આવી જ કોઈ નવી અપડેટ સાથે. બાય બાય, ટેક કેર.